ભળો મારા ભાઈઓ બહેનો, મારી ઠાકોર સમાજની કોઈ બી સમાજના ભળો કે હગો કરવા છે ને હગો કરવા. પહેલના જમાનાના તો બાઈઓ ઘૂંઘટા કાઢતી અને માથે હાડલો ઊંડતી હતી. અને હવેની તો બાઈઓ કેવું કે જે કાકા મારે નખરા પેટી આવી કાકા ના લે. કાકો બેઠા બેઠા વળે ફોળે ભાળે, વાહ હગા વાહ, મારી છોકરીને તો કેટલું મેચ્યું છે. ત્યારે વળે હગા વખોણ કરે, વખોણ કરે ને હગા અમને હગા હગાને બધાને ભાઈઓને બોલાવે, ભાભીઓ ભોજાઈઓ ભાળે. ઓહો હો, અમારી નણદને તો ઘણોય આવ્યો. હગો જોર મળ્યો, હગો જોર મળ્યો. હગો પેલા હા વિવાહ કર્યા હગાને પેલી થાળી ન તાટકે સ્ટીલ તાટજો એવું પેલી રાજથી ના આવે ત્યારે હગો તાટ છે મારે. અરે 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 પોહડીનો આવો હગો ચેથી મેં વર્યો બોતલ પિત્તળ દેવું, બોતલ પિત્તળ મોલ્યો, પિત્તળ મારો હગો ભાઈઓને ભેળા કરે. લાવો થઈ આવીએ, મારી છોકરીનું ઓમ છે, મારી ઓમ તારી છોકરીનું ઓમ છે. પણ ઘરથી પેલી છોકરીને પૂછો, છોકરી કેવા ધંધા કરે. 3 મહિના પહેલાં તો પ્રેમ લગ્ન કરાવે અને પછી ઘરે ઘરે કામ કરીને હેરતી આદમીથી બોલે અને પછી મારા બાપનો લોટીઓ ભરીને રોય રોડું હોમે પોણીએ. તે મારા ભાઈઓ ખૂબ હદમો વિચાર કરો. આજના જમાનામાં ઈસ્ટલ છે ને ઈસ્ટલ તાટતા વેળા ન કરે. પહેલાં તો કોશી તને પિત્તળમાં ખાવા ખાતા હતા, પિત્તળને કાઢ તો લાગતો. અને હવે તો સસરાને અને જેઠને નેસા ગાલાનમાં દાડા આવશે. તમારી છોકરીઓને થોડું હદમાવો, મારો ભાઈઓ હદમાવો. આવો દુઃખ મત કરો. આપણું ઠાકોર સમાજનું કે કોઈ બી સમાજનું નાક વઢાશે કે નેસું ગાલવાના દાડા આવશે. હગાને ખબર ન પડે, ભાઈને ખબર ન હોય, ભાભીને ખબર ના હોય, ભાભી ભોજાઈને ખબર ન હોય, ભાઈને ખબર ન હોય, કોઈને ખબર ન હોય. પણ મારા ભાઈઓ વિચાર કરો, દલનો વિચાર કરો કે પડની દીકરીનું તમે નખરા પેટી ભાળીને ત્યારે એમ હતું કે નખરા હશે ત્યારે નખરા પેટીઓને હેરી હતી. પહેલના જમાનામાં બાઈઓને તો ભાઈ મોટો બેઠો ને તો હગાઈ થતી ને ત્યારે નેસું ગાલીને સોની જાતી. અને હવે તો હોમી ઊભી મોફળક પેલી શું કે બુધાલાલ ભરશે, બુધાલાલ સિલ્વરો ખાશે. માર તો આ અલી માર તો એ હગો કર્યો છે, માર તો કેવો મળ્યો છે. ઓહો, હોનાના બંગલા, હોનાની ગાડીઓ, ઘરે રોટાવેટર નહીં હોય બેટાને. અને એવા તો હગા વરે. પણ મારો હવો બુઢ્યો અબળો નકે પેલા ભમે દોરા થાશો. હું તો મરવાનો પણ બીજા અબળદો કે હું તો સમાજમાં આવ્યો, સંસારમાં શું નહીં. આપણે તો પરવા વગરનું કોમ કે આપણે તો બકરા ફરે રળ અને આપણે લકડી લઈને કેડે ફરે. અને ભાઈઓમાં ખૂબ બધો વિચાર કરતો, વિચાર મનનો વિચાર કરતો.